સોનામાં રોકાણ કરવું હવે કદાચ પહેલાં જેવું બિલકુલ નહીં રહે. કેમ? કારણ કે ભારતના ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં એક એવી મોટી જાહેરાત થઈ છે જે સામાન્ય માણસ માટે સોનામાં રોકાણની આખી દુનિયા જ બદલી શકે છે. તો ચાલો આજે સમજીએ કે આ આખી વાત છે શું અને એનાથી આપણા જેવા રોકાણકારો પર શું અસર પડશે. અને આજના આખા વિશ્લેષણનો મુખ્ય સવાલ પણ આ જ છે. અત્યાર સુધી આપણે શું જોયું છે? સોનામાં રોકાણ, ખાસ કરીને ફ્યુચર્સ માર્કેટમાં, એટલે કે જ્યાં ભવિષ્યના ભાવ પર સોદા થાય છે, ત્યાં મોટાભાગે મોટા રોકાણકારોનો જ દબદબો રહ્યો છે. પણ શું હવે આખું સમીકરણ બદલાવા જઈ રહ્યું છે? તો ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. વાત છે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEની. NSEએ તાજેતરમાં એક એવી જાહેરાત કરી છે જેણે ખરેખર બજારમાં ખળબળાટ મચાવી દીધો છે. અને આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આ એક એવો ફેરફાર છે જે સોનાના ફ્યુચર્સમાં રોકાણ કરવાની આખી રીતને મૂળમાંથી બદલી નાખવાની તાકાત ધરાવે છે. તો થયું છે એવું કે NSEએ એક નવો અને ખાસ તો એક નાનો ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લાવી રહ્યું છે. અને કેટલો નાનો? માત્ર 10 ગ્રામ સોનાનો. હા, બસ 10 ગ્રામ. આ નાનો આંકડો જ આખી વાતનો હીરો છે. પણ એવું કેમ? ચલો એને જ આગળ સમજીએ. અને જુઓ આ બધું કેટલી ઝડપથી થયું. 20 ફેબ્રુઆરીએ જાહેરાત થઈ, એના તરત જ સેબીની મંજૂરી પણ મળી ગઈ. અને 16 માર્ચથી તો ટ્રેડિંગ પણ શરૂ. આટલી બધી સ્પીડ શું બતાવે છે? એ જ કે બજારમાં નાના રોકાણકારોને જોડવાની જરૂર કેટલી બધી હતી અને લોકો આ ફેરફારની કેટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઓકે, જાહેરાત વિશે તો આપણે જાણી લીધું. પણ હવે મોટો સવાલ એ છે કે આ નવો કોન્ટ્રાક્ટ આખરે કામ કેવી રીતે કરશે? ચાલો એની જે ટેકનિકલ વિગતો છે ને એને એકદમ સરળ ભાષામાં તોડીને સમજીએ. આ રહ્યું એનું આખું બાયોડેટા. જુઓ, આ કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ નામ હશે ગોલ્ડ 10G. પણ સૌથી અગત્યની વાત, ટ્રેડિંગ યુનિટ માત્ર 10 ગ્રામ. પછી આવે છે ટિક સાઇઝ, એટલે કે ભાવમાં ઓછામાં ઓછો કેટલો ફેરફાર થઈ શકે. તો એ છે ફક્ત ₹1. સમજી રહ્યા છો? આ બે નાના આંકડા જ નાના રોકાણકારો માટે બજારના દરવાજા ખોલી રહ્યા છે. અને હા, એક ખાસ વાત, આખા ભારતમાં આ કોન્ટ્રાક્ટનું ડિલિવરી સેન્ટર આપણું અમદાવાદ રહેશે. ચાલો આપણે ફરી એકવાર આ 10 ગ્રામના આંકડા પર આવીએ. કારણ કે સાચું કહું ને તો આ જ આખી રમત બદલી રહ્યું છે. વિચાર તો કરો, પહેલાં જ્યાં લાખો રૂપિયાનું રોકાણ કરીને મોટા લોટમાં કામ કરવું પડતું હતું, ત્યાં હવે કોઈ પણ વ્યક્તિ પોતાની માસિક બચતમાંથી થોડી રકમ કાઢીને પણ શરૂઆત કરી શકે છે. આનાથી મોટો બદલાવ બીજો કયો હોઈ શકે? અને પેલી ₹1ની ટિક સાઇઝ, એનો શું ફાયદો? એનો મતલબ એ છે કે બજાર ખૂબ જ રિસ્પોન્સિવ બનશે. એટલે કે સોનાના ભાવમાં નાનામાં નાનો ફેરફાર થશે ને તો પણ રોકાણકારો તરત જ એના પર ટ્રેડ કરી શકશે. આનાથી આખું ટ્રેડિંગ વધુ ઝીણવટભર્યું અને ચોક્કસ બને છે. હવે એક ખૂબ જ જરૂરી વાત, સુરક્ષાની. નવા રોકાણકારો ડરે નહીં એ માટે શું? તો જુઓ, બજારમાં અચાનક થતા મોટા ઉતાર-ચઢાવથી બચાવવા માટે એક દિવસમાં ભાવ વધવા કે ઘટવા પર 6%ની લિમિટ રાખવામાં આવી છે. મતલબ કે કોઈનું પણ રોકાણ એક જ દિવસમાં સાવ ધોવાઈ નહીં જાય. આ એક પ્રકારની સેફ્ટી નેટ જેવું છે જે નાના રોકાણકારોને સુરક્ષા આપશે. તો આ બધી ટેકનિકલ વાતો થઈ. પણ આ બધાનો સામાન્ય રોકાણકારો અને નાના જ્વેલર્સ માટે ખરેખર મતલબ શું છે? ચાલો હવે એ સમજીએ કે આ જાહેરાતને લોકો શા માટે જેકપોટ ગણાવી રહ્યા છે. તો ફાયદા શું છે? લિસ્ટ લાંબુ છે, પણ મુખ્ય ફાયદા જુઓ. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો, ઓછી મૂડી. હવે સામાન્યમાં સામાન્ય માણસ પણ ગોલ્ડ ફ્યુચર્સ માર્કેટમાં એન્ટ્રી લઈ શકશે. બીજું, નાના જ્વેલર્સ માટે હેજિંગ કરવું એકદમ સહેલું બની જશે. હેજિંગ એટલે એમ સમજો કે વરસાદ આવે પહેલાં છત્રી ખરીદી લેવી. મતલબ કે જ્વેલર્સ સોનાના ભાવ વધવાના જોખમ સામે પોતાને પહેલાથી જ પ્રોટેક્ટ કરી શકશે. અને આ બંને કારણો ભેગા થશે તો શું થશે? બજારમાં લોકોની ભાગીદારી વધશે. અને જુઓ, આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. આ પ્રોડક્ટનો મુખ્ય હેતુ જ એ લોકોને બજારમાં લાવવાનો છે જે અત્યાર સુધી ઓછા પૈસાના કારણે આ બધી વસ્તુઓથી દૂર રહેતા હતા. આને કહેવાય સાચા અર્થમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. આ એ દિશામાં એક ખૂબ મોટું પગલું છે. પણ ઊભા રહો, હજી કેટલીક ખૂબ જ ઝીણી પણ એટલી જ મહત્વની વિગતો સમજવાની બાકી છે. જો આમાં રોકાણ કરવાનું વિચારતા હો તો આ જાણવું ખૂબ જ જરૂરી છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, અને એ છે ફરજિયાત ડિલિવરી. આનો મતલબ શું? મતલબ કે આ કોઈ શેર બજાર જેવું માત્ર નફા નુકસાનનો સટ્ટો નથી. જો કોઈ વ્યક્તિએ કોન્ટ્રાક્ટને તેની છેલ્લી તારીખ સુધી પોતાની પાસે રાખ્યો તો પછી ખરેખર 10 ગ્રામ સોનું લેવું પડશે અથવા તો આપવું પડશે. એટલે જ મોટાભાગના ટ્રેડર્સે શું કરવું પડે? એક્સપાયરી ડેટ આવે એ પહેલાં જ પોતાનો સોદો પતાવી દેવો પડે.
અને હા, ક્વોલિટીના મામલે કોઈ જ બાંધછોડ નહીં. જે સોનું ડિલિવર થશે એ 999 પ્યોરિટીનું જ હશે. અને એ પણ LBMA એટલે કે લંડન બુલિયન માર્કેટ એસોસિએશન દ્વારા માન્ય સપ્લાયર પાસેથી જ. આ એક રીતે ક્વોલિટીની ગ્લોબલ ગેરંટી છે. ભાવની વાત કરીએ તો એ અમદાવાદના લોકલ બજાર પ્રમાણે નક્કી થશે. અને માર્કેટ સતત ચાલતું રહે એ માટે દર મહિને નવા કોન્ટ્રાક્ટ આવતા રહેશે. સારું, તો આ બધી નાની મોટી વિગતો તો આપણે સમજી લીધી. પણ ચાલો હવે એક સ્ટેપ પાછળ જઈએ અને જોઈએ કે આ ફેરફારનું ધ બિગ પિક્ચર શું છે. ભવિષ્ય માટે આનો શું અર્થ કાઢી શકાય? આ આખી વાતને આપણે 3 સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, સમસ્યા. ગોલ્ડ ફ્યુચર્સમાં રોકાણ કરવા માટે ખૂબ પૈસા જોઈતા હતા. બીજું, ઉકેલ. NSE 10 ગ્રામનો નાનો કોન્ટ્રાક્ટ લઈ આવ્યું. અને ત્રીજું, પરિણામ. હવે નાના રોકાણકારો અને જ્વેલર્સ માટે પણ કમાણી અને સુરક્ષાના નવા દરવાજા ખુલી ગયા છે. અને અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગીશ. શું આ એક નાનો ફેરફાર ખરેખર સોનાને ભારતના દરેક ઘરના ડિજિટલ રોકાણ પોર્ટફોલિયોનો હિસ્સો બનાવી શકશે? શું આ માત્ર એક નવો વિકલ્પ છે કે પછી આ મધ્યમ વર્ગ માટે એક નવી રોકાણ ક્રાંતિની શરૂઆત છે? જવાબ તો ભવિષ્ય જ આપશે, પણ એક વાત પાક્કી છે: રમત હવે ખરેખર બદલાઈ ગઈ છે.